આજે સોનલ સાથે બેડશીટ ખરીદવા માટે જવાનું હતું. સવારથી વાત કરું તો જો કિચનમાં છે ને કુકર મૂકી દીધું. કુકરમાં હું બનવાનું છે કંઈ ખબર નથી. આ બાજુ મમ્મી છે ને સોળી ફોલો લાગી. બપોરે જમવામાં કદાચ સોળીનું શાક બનવાનું છે. આ બાજુ રિસીવ જેમ મોટો થતો જાય તેમ તેના ચાંદીના સડા પણ ટૂંકા થતા હતા. અને મારો સવારનો નાસ્તો કરવાનો બાકી રહ્યો. મેં તરબૂચ લઈને હું સવારનો નાસ્તો કરવા માટે બેસી ગયો. નાસ્તો કરીને નીચે આવીને જોયું તો રાધિકા છે ને રિસીવને ABCD ને એવું બધું શીખવાડતી હતી. પણ રિસીવનું ધ્યાન તો રમવામાં જ હતું. આ બાજુ બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો તો રોટલી સોળી બટાકાનું શાક હતું. બધા લોકો સાથે જમવા માટે બેસી ગયા. રોંઢાનો ટાઈમ થયો, ઘરે આવ્યા હતા. બાજુ રોહિત અને રિસીવ બે રમતા હતા અને મારે જવાનું તો સોનલ સાથે બેડશીટ ખરીદવા માટે. જો અમે ત્યાં પહોંચી ગયા હતા ત્યાં બહુ બધી બેડશીટ હતી. એમાંથી મેં આ એક બેડશીટ તો તરત ધ્યાનમાં આવી ગઈ. બીજી બેડશીટ છે ને સોનલ ગોતતી હતી ટાંકામાંથી. જો બે બેડશીટ લઈ લીધી અને બેડશીટ લઈ લીધી એટલે ફૂલ ભૂખ લાગી ગઈ એટલે રસ પીવાનું મન થયું. સોનલના મોઢા જેવડો ગ્લાસ લઈ લીધો હતો. જો સોનલ એકલી આ પીવાની હતી. મને એવું નહોતું લાગતું. પછી એનાથી ન ખૂટ્યો મને કે તમે પીવો. રસ પીને ઘરે આવી જતા મમ્મીને બેડશીટ ખરીદી બતાવતા. મમ્મીને પૂછ્યો આ બેમાંથી કઈ સારી લાગે. મમ્મીને મરુન કરનની સારી લાગી. તમને કઈ લાગી તે કોમેન્ટ બોક્સ. અને આ બાજુ સાંજના જમવા મસાલા ભાખરી બનવાની. આ વિડીયો સરળ લાઈક શેર ફોલો કરી દેજો.